એન્કાઉન્ટર અને 7 પોલીસ કર્મચારી સામે હવે કસાયો છે કાયદાનો સકંજો। વાત સુરેન્દ્રનગરની કે જ્યાં 2021ના વર્ષમાં ગેડિયા ગામે થયેલા પિતા પુત્રના એન્કાઉન્ટર મામલે કોર્ટે મહત્વપૂર્ણ આદેશ આપ્યો છે। કોર્ટે પીએસઆઈ વિરેન્દ્રસિંહ જાડેજા સહિત 7 પોલીસ કર્મચારીઓ સામે ફરિયાદ દાખલ કરવા આદેશ આપ્યો છે। આ એન્કાઉન્ટરમાં પિતા અને પુત્ર બંને પોલીસ ગોળીબારમાં માર્યા ગયા હતા। 4 વર્ષ બાદ કોર્ટના આદેશ પ્રમાણે હવે પોલીસ કર્મચારીઓ સામે કાર્યવાહી કરાશે। આ એન્કાઉન્ટર મામલે પોલીસ પર કાયદો હાથમાં લેવાના ગંભીર આરોપો છે। હવે કોર્ટના આદેશ પ્રમાણે પોલીસ કર્મચારી સામે જ ફરિયાદ નોંધાશે અને તેમના વિરુદ્ધ તપાસ શરૂ કરાશે। પહેલા મારા ભાઈ અને મારા પપ્પાનું એન્કાઉન્ટર કરી નાખ્યું હતું અને 4 વર્ષથી અમે ધક્કા ખાઈએ છીએ અને આજે અમને ન્યાય મળ્યો છે। જજ સાહેબ અને વકીલ સાહેબનો ખૂબ આભાર અને આગળ પણ અમને ન્યાય મળશે એવી આશા રાખીએ છીએ। 156(3) સીઆરપીસીની કલમ મુજબ તેઓની ફરિયાદ અરજી દાખલ કરવા માટેની ન્યાયની એપ્લિકેશન નામદાર કોર્ટમાં ડિરેક્શન સાથે ગયેલા, જેથી નામદાર કોર્ટે આ અરજીને મંજૂર કરેલી અને આ પરિવારના લોકોને ન્યાય મળવા માટેને એક ખૂબ જ સરસ ઓર્ડર પાસ કરેલો, જેથી હાલના આ પરિવારના લોકોને ખૂબ જ લાગણીનો માતમ છવાયેલો છે। રાજ્યભરમાં હત્યા અને